હે ભગવાન. ચલો, મોબાઈલનું કામ પત્યું. હવે પુસ્તક લઈને બેસીએ, પછી જમણવાર કરીશું મારા સપના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. કેમ છે તમારી તબિયત? સારી છે ને? તબિયત પહેલાં ઘણી સારી રહેતી હતી, પણ હવે તો તબિયતનું પૂછો જ નહીં ને. તબિયત મગજ ને બધું જ ખરાબ થઈ ગયું છે. અને ખરાબ રે, કારણ કે અમારી સાથે થયું છે જેવું તો. કેમ? કેમ શું ખબર નથી? શું થઈ રહ્યું છે? તમારી બેન બધા સમાચાર તમને પહોંચાડતી જ હશે ને. હું એટલે જ આવ્યો છું. તમે કીધું હતું એટલા તો ઘરેણા કરાવી દીધા, તમે હજી માંગો એ થોડું હાલે. તમે લગ્નમાં બોલી નહોતી કરી કે હવે અમે નહીં માંગવી? અમે એવી કોઈ બોલી કરી જ નહોતી. હા, તો તમે લોકોએ ભિખારીની જેમ 10 વાર દેવાંગના પપ્પાને ફોન કરીને કહ્યું હતું, અત્યારે પરિસ્થિતિ નબળી છે, અત્યારે આમ છે, અત્યારે તેમ છે, જો જરા સમજો તો વધારે સારું. એટલે દેવાંગના પપ્પાએ કહી દીધું કે કંકુને કન્યા. અને આમ પણ અમારા દેવાંગના પપ્પા પહેલેથી ભોળા છે, એમને તો સારું નરસું કંઈ ખબર પડતી જ નથી. એ તમારી ભોળી વાતમાં આવી જશે, હું નહીં આવું. પણ જો તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ મેં લગ્નમાં ઘરેણા કરાવી દીધા ને એનું હજી હું વ્યાજ ભરું છું. તો અમે શું કરીએ? હા, બેન હતી ઘરની તમારી, તો તમે કરાવી દીધા, અને કરાવી દીધા તો વ્યાજ ભરો છો. એમાં અમે લોકો શું કરીએ? આમાં અમારી શું ભૂલ? અને અમે ક્યાં વાંકમાં છીએ? તો મારી વાત સાંભળો. અમારા પપ્પા ઓફ થઈ ગયા ને પછી અમારું ઘર આવું ભાંગી ગયું છે, એ તમને ખબર છે ને? અરે તમારા પપ્પાનું વાજુ વગાડવાનું બંધ કરો ને. છેલ્લા કેટલાય સમયથી આ એકની એક વાત સાંભળીએ છે, પપ્પા 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 પપ્પા. બીજું કોઈ કામ છે? બસ એક જ વાત સાંભળવાની અમારે. પપ્પાના લીધે આમ થયું, પપ્પાના લીધે તેમ થયું, પપ્પાના લીધે ફલાણું ને પપ્પાના લીધે ઢીકણું. પણ જ્યારે બેનને વળાવી તો અમે તો કદાચ કંકુને કન્યા માંગી લીધી. તમારી એટલી ત્રેવડ નહોતી? હા, તમે એટલું કરી શકો? અને ઘર ભાંગી ગયું તો બેનને વળાવતી વખતે આપણે થોડુંક ધ્યાન રખાય. અને પગ ફેરો કરવા આવી ત્યારે તમે શું કર્યું? હા, 101 રૂપિયા આપ્યા. વાહ ભાઈ વાહ, તમને તો 3 તાલીનું માન આપીએ તોય ઓછું છે. નહોતા એટલે હું જ્યારે કમાઈ ને તો મારી અડધી કમાણી હું મારી બેનના નામે કરી દઈ. ક્યારે કમાશો? હા, તમારી બેન 50 વર્ષની ગરડી થઈ જશે ત્યારે. અને તમે તો કીધું તું કે આ લગ્નના 2 વર્ષમાં હું બીજા ઘરેણા કરાવી દઈશ. આ લગ્નને 2.5 વર્ષ થવા આવ્યા. કાં ગયા તમારા ઘરેણા? થોડોક ટાઈમ મને આપો. અને ભૂલતા નહીં, આ અડધા ઘરેણા તો દેવાંગના પપ્પાના જ રૂપિયાના છે. અને વ્યાજ ભરો છો બહુ મોટા. 2-4 વસ્તુ આપીને વ્યાજ ભરવાના થઈ ગયા. બીજી એક તમને 2 હાથ જોડીને વાત કરવી છે મારે, કે મને તમારે જે કહેવું હોય ને એ કહો, પણ મારી બેનને છે ને આવું નહીં સંભળાવતા, નકર એ આવું ભાંગી જાય. અચ્છા, તો તને કહેવા તારા ઘરે સ્પેશિયલી આવું? હા, તારી બેન મારા ઘરમાં રહે છે, મફતના રોટલા તોડે છે, કેટલું તો ઘરમાં નુકસાન કરે છે, છતાંય અમારે એને કંઈ કહેવાનું નહીં, મૂંગા મોડે બધું સહન કરવાનું એમ? મને મારી બેન ઉપર વિશ્વાસ છે. એ તમારી સામે છે ને કોઈ દી ન બોલે, એના એવા સંસ્કાર નથી. હવે વિશ્વાસનું વાહન ક્યારનું ડૂબી ગયું. અને તમારી બેન ન બોલે, જીભડો તો 12 વેતનો લાંબો છે, બોલવા બેસે તો ભાન નથી. હા, અને સંસ્કારની વાતો કરો છો. અરે કરિયાવરમાં કાંઈ ના આપ્યું તો કાંઈ નહીં, સંસ્કાર નામે મીંડું આપ્યું. આ મારી દીકરી મેં સાસરે પરણાવી છે, પણ જો એક ફરિયાદ આવે તો, અને તારી બેનની તો સવારથી ઉઠે ને સાંજ સુધી 17 ફરિયાદ આવે. ઘરેણા નથી આપ્યા એનું દુઃખ છે ને? અરે દુઃખ તો ઘણી બધી વાતનું છે. અમે પહેલાં તમારે જેટલા પૈસાવાળા હતા કે નહીં, પણ હવે આ બધું ઊંધું વળી ગયું. પનોતી છે તમારી બેન, પનોતી છે. તમારા ઘરમાંથી જવાની હતી તો ત્યાંનું ધનોત્પનોત કાઢ્યું, અમારા ઘરમાં આવી એટલે અમારા ઘરનું ધનોત્પનોત કાઢ્યું. અને મારા દીકરાને કેવી કેવી ચડામણી કરે છે ને ભગવાન જાણે. એ મારી વિરુદ્ધ થઈ ગયો છે, એના પપ્પાની સામે, મારી સામે. જો કે એના પપ્પાને તો કાંઈ નહીં કહેતો હોય, પણ મને આવીને તો 10 વસ્તુ કહી જાય છે. શું આમ ઘરે ઝઘડા થાય એ સારું નહીં? એ તમારી બેનને સમજાવો કે આવી બધી કાન ભંભેણીઓ ના કરે. આવું તમારા મા બાપે તમારી બેનને શીખવાડ્યું છે કે સાસરીમાં જઈને મા દીકરા વચ્ચે લડાઈ કરાવજે, હા, મન ફાવે એવું સાસુને બોલજે, મૂંગી ગાય જેવી ન રહેતી, હા ગાય રહેજે પણ સિંગડા મારે એવી. બીજું કંઈ નહીં,
પણ મને મારી બેન છે ને બહુ વાલી છે. તે બધાને વાલી જ હોય, અમને અમારી દીકરી વાલી છે. થોડોક ટાઈમ આપો. થોડોક કરીને તો છે ને આટલા વર્ષો આપી દીધા, હવે શું અમારો જીવ આપી દઈએ? જો ભાઈ, જ્યાં સુધી એ કરિયાવર રૂપે જે અમે માંગ્યું હતું એ નહીં આવે ને ત્યાં સુધી તારી બેને મેણા ટોણા સાંભળવા જ પડશે, બરાબર? અને આ વાતને લઈને બીજી વાર નહીં આવતો મારા ઘરે. હવે જવાનું કહેવું પડશે. દિવસ બગાડી નાખ્યો. ભાઈ બહેનના મોઢા જોવે ત્યાંથી દિવસ બગડે છે. સલાહ ને સલાહ, બીજું કોઈ કામ જ નથી. બસ આખો દિવસ આખું ગામ મને સલાહ આપવા બેસશે, આની સાથે આમ કરવું, આની સાથે આમ કરવું, આની સાથે આમ નહીં કરવું. મમ્મી શું થયું છે? કઈ નહીં, તારા પિતાશ્રી સલાહ આપવા બેઠા હતા. મને કહેતા હતા કે દામિની વહુ સાથે આવું શું કામ કરે છે, બિચારી ગરીબ ઘરની છોકરી છે, કાંઈ બોલતી નથી, આપણી સામે આપણે કહીએ એમ હામાં હા ઉમેરીને બોલે છે, તો શું કામ બોલે છે? અને તારા પપ્પાની વાત તો જવા દે, આજે તો બહુ મોટી વાત બની ગઈ. એવું તો વળી શું કર્યું મમ્મી? હા, પેલી તારી ગરીબડી ભાભીનો ગરીબડો ભાઈ આવ્યો હતો સલાહ સૂચન આપવા કે આમ કરો, મારી બેનને ગમે તેવું ન બોલો, મેણા ટોણા ન મારો, મારાથી થશે ત્યારે હું કરી આપીશ. પછી હું પણ તારી માં છું ને, બરાબર ઉધડો લઈ લીધો, કહી જ આપ્યું કે શું સમજે તું તારી જાતને ને તારા મનમાં. તારી બેન અમને જેમ નચાવશે એમ અમે નાચીશું. હા, એક તો તારી બેને અમારા ઘરના કોઈ કામ સરખા કરવા નથી, તોડફોડ કરવી છે, કરિયાવરમાં તે કાંઈ આપ્યું નથી, અને પાછું મને કહે છે જે ઘરેણા આપ્યા હતા ને એનું પણ હું વ્યાજ ભરું છું, જાણે આપણા લીધે એની બેનને અહીંયા લગ્ન કરીને મોકલી હશે. સાચી વાત છે મમ્મી તમારી. એ ભાઈ બેનને તો એમ થતું હશે કે અમે લોકો જ દૂધના ધોયેલા છીએ, પણ કોઈ દૂધનું ધોયેલું હોતું નથી. અને પપ્પાને કઈ ભાન નથી પડતી, આપણને સપોર્ટ કરવાની બદલે એ પેલી દામિનીને સપોર્ટ કરે. હા, વાતમાં એનો સપોર્ટ કરે છે ને તારા પપ્પા. તારા પપ્પાને એ જ તો દેખાય છે કે એ સારી છે, બિચારી ડાઈ છે. પછી મને શું કહે છે કે મેં કહ્યું ને કે એવું હોય તો એને મોકલી દઈએ એના પિયર, અને આપણે દેવાંગના બીજા લગ્ન કરાવી દઈએ. બરાબર છે. તો મને કહે છે કે ના, એમ કેમ બને? દેવાંગના બીજા લગ્ન થાય તો પછી દેવાંગ બીજી વહુ લઈને આવે ને તો ખબર પડે કે કેવી વહુ આવશે ને તારી સામે બોલશે ને આમ ને તે. મેં કીધું ગાડા ભરીને કરિયાવર લાવશે, આમ ખાલી હાથે નહીં આવી જાય આ ભિખારણની જેમ. સાચી વાત છે. આ ભિખારણ તો ખાલી હાથે આવે અને આપણા ઘરની વસ્તુ છે ને એ હોત એમ તોડે છે. હા, એના બાપે કરિયાવરમાં આપ્યું હોત ને તો ઉની આંચ ના આવવા દેત વસ્તુને. હા, ખબર હોય તો ને. બાપને ત્યાં તો કંગાલી લાવી દીધી, હવે સાસરીમાંય કંગાલી લાવવી છે. સાચું કહું ને તો એક નંબરની પનોતી છે. અરે અપસુ કન્યાર છે, એના પગલાં જ સારા નથી. જ્યાં જાય છે ને ત્યાં ધનોત પનોત કાઢે છે. જો પહેલા એના બાપને ખાઈ ગઈ, ભરખી ગઈ, લગ્ન પહેલા એના બાપનું ધનોત પનોત કાઢ્યું, પછી અહીંયા આવી એટલે અહીંયા આપણું ધનોત પનોત કાઢવા જ બેઠી છે. પણ આ દેવાંગને કે તારા પપ્પાને સમજ નથી પડતી. સાચી વાત છે. અને આ પપ્પા અને ભાઈ છે ને એને સગી દીકરી હોય ને એની જેમ રાખે છે, અને અહીંયા સગી દીકરી ઘંટી ચાટે છે. હા, તારા બાપાનું એવું જ છે ને, એવું જ છે. ઘરના છોકરા ઘંટી ચાલે ને ઉપાધ્યાય ને આટો, એવી બધી વસ્તુ કરી રહ્યા છે. પણ ચિંતા ન કરતી, હા, જરાય ચિંતા ન કરતી. હું બેઠી છું ને, હું એના ભાઈને તો બરાબર જવાબ આપ્યો, નીચું મોઢું કરીને જતો રહ્યો છે. સાચી વાત. બીજી વાર આ ઘરમાં હવે પગય નહીં મૂકે. અને મૂકશે ને તો આના કરતાંય ભૂંડો જવાબ મળશે. બરાબર છે તમારી વાત. હા, હું અહીંયા રહું છું ને એ તો પપ્પાને નથી ગમતું. મને તો કહેતા હતા કે તું હવે કેદી જવાની છો? અરે જ્યારે જાવ ત્યારે મારી માનું ઘર છે ને. હા, કઈ જવાની જરૂર નથી. અને આમ પણ તારા પપ્પાને તો આદત છે જ્યારે હોય ત્યારે બધી વાતમાં ટોકવાની, બોલવાની, અને તું આવે એ નથી ગમતું. પણ ચિંતા નહીં કરતી બેટા, હું બેઠી છું ને, આ ઘરમાં હું જીવું છું ને ત્યાં સુધી તો તારે આવવાનું જ છે. અને આ ઘરની અંદર તારો હક અને ભાગ બધું અપાવીને રહીશ, સમજી? થેન્ક યુ હો મમ્મી. હા, તમે જોવો ને એટલે મને કોઈ જાતની ઉપાધિ નથી. હા, ઉપાધિ કરવાની નહીં ને. શું કામ ઉપાધિ કરવાની? બાપને ત્યાં આટલું બધું છે, અને મેં તને સાસરીમાં વડાવીને ત્યારે અઢળક આપ્યું છે, અઢળક. પેલી ભિખારણની જેમ એમનેમ તો નથી ગઈ ને મારા સાસરિયામાં, એટલે જ મારા સાસરિયાવાળા મને આટલી સાચવે છે, અહીંયા રહેવા દે છે. હા, અને મેં સંસ્કારે મારી દીકરીને આપ્યા છે કે ત્યાં સાચવીને રહી શકે. હા, આની જેમ નહીં. આ તો એક નંબરની ઉછાછરી છે.
અરે હું આવીને એ દિવસે તો મને ભૂખી રાખી હતી એણે, પછી મેં ઝોમેટોમાંથી મંગાવીને ખાઈ લીધું. હા હા, એને આજકાલ વધારે પડતું જ ચાલે છે જીબડો. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી. આ બાપના રૂપિયે લેર કર તું, લીલા લેર કર. બધી ફાઇલો બહાર રહેવા દીધી છે. મૂક ફાઇલ, મૂક ફાઇલ, મૂક. શું થયું? બહુ હિંમત વધી ગઈ છે. બહુ વધારે પડતી હિંમત વધી ગઈ છે. ભાઈને કહ્યું, ભાઈને જઈને કહી આવી કે હા મારા મમ્મીજી તો મને બહુ ત્રાસ આપે છે, વાત વાતમાં મેણા ટોણા મારે છે, અને પેલો તારો ગરીબડો ભિખારી ભાઈ અહીંયા આવીને મને સલાહ આપે છે. મમ્મી, મને એમ હતું કે મારો ભાઈ તમારી સાથે વાત કરવા આવશે ને તો તમે સુધરી જશો. એટલે તું કહેવા શું માંગે છે? મને ગરીબનું મેણું નહીં માર. ઓ અચ્છા, ગરીબનું મેણું નહીં મારું. હવે ગરીબ ભાઈ ગરીબ બેનની વકાલત કરવા આવે તો એને પણ હું ગરીબનું જ મેણું મારીશ ને. તો તારા ભાઈને તો મેં રાતા પાણીએ આ ઘરની બહાર કાઢ્યો છે, એનું મોઢું નીચું કરીને ગયો છે, તને પણ કાઢું? હ, તારા બાપને ત્યાં જઈને તારા ભાઈના માથે પડ એટલે ખબર પડે. મને સંભળાવતા હતા એ વાત સમજી, પણ તમારે મારા ભાઈને આવું બધું કહેવાની શું જરૂર હતી? શું જરૂર હતી? એટલીસ્ટ એનું તો માન જાળવવું હતું. માન એનું જળવાય જેનું માન હોય, અને ગરીબોનું તો કોઈ માન હોતું જ નથી. અને મને લાગે છે ત્યાં સુધી તારા ભાઈનું તો હોવું જ ન જોઈએ, અને ખાસ તારું પણ નહીં. હં, તું જઈને તારા ભાઈને કહી આવી કે મારી સાસુ મને ગરીબીના મેણા ટોણા મારે છે, તો કહેવાય ને કે ભાઈ કરિયાવરમાં કાંઈ નથી આપ્યું તો મારી સાસુ મેણા ટોણા તો મારે જ ને, અને મને સંસ્કાર નામે પણ કાંઈ નથી આપ્યું, કામમાં પણ હું જીરો છું, આખો દિવસ આખા ઘરનું કામ બગાડું છું, કોઈને સારી રીતે સરખા જવાબ નથી આપતી. આ બધી જ ફરિયાદ તારા ભાઈને ત્યાં જઈને કરાય ને. મમ્મી, સમજવાની કોશિશ કરો. હવે હું આ ઘરમાં આવી ગઈ છું, તમારા ઘરની વહુ છું. હું ગરીબ હોય અમીર હોય એનાથી કાંઈ ફરક નથી પડતો. બદનસીબી અમારી. હા, અમારું નસીબ ફૂટ્યું તું કે તારા ઘરે અમે માંગુ નાખ્યું. હા, અને તારો બાપ મરતા મરતા મારા વરને કહીને ગયો કે મારી દીકરીને તમે સાચવશો, મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવજો, હું મરી જાઉં છું, હવે એને તમે તમારો બોજ સમજીને આખી જિંદગી ઉપાડજો. તો મમ્મી, તમે આખી જિંદગી મને આમ સંભળાવ્યા કરશો? હા, સંભળાવીશ જ્યાં સુધી તારો ભાઈ કરિયાવર નહીં આપે ને. અને તારો ભાઈ તો બહુ મોટી મોટી વાત કરતો હતો, કંઈક વ્યાજ ભરે છે, તને કંઈક આ સોનાની નાનકડી પતલી ચેન આપી હતી, આ કાનની બુટ્ટી આપી હતી, એનું વ્યાજ ભરે છે એવું કંઈક કહેતો હતો. એટલે એટલો બધો ભિખારી છે તારો ભાઈ કે એ પણ અહીંયા એને કહેવું પડે. હવે આ બધી વાત જવા દે. જો મેણા ટોણા ન સાંભળવા હોય ને તો મારી પાસે બહુ મોટો રસ્તો છે, કહું? બોલ. એક કામ કર, તારો ભાઈ વ્યાજ તો ભરે જ છે. હા, તારા ભાઈ પાસે વ્યાજ ભરવાના રૂપિયા તો હશે જ, એટલું તો એ કમાઈ જ લે છે, અને 2 ટાઈમનું એ ખાય એટલું પણ કમાઈ લે છે. તો એને કે તારા માટે વધારે નહીં 5 તોલા ઘરેણાં કરાવીને મોકલી આપે. 5 તોલા? હા, 5 તોલા ઘરેણાં કરાવીને મોકલી આપે. માર્કેટમાંથી વ્યાજે રૂપિયા લઈ લે ને વ્યાજ ભર્યા કરે. ને જે સમયે તારો ભાઈ સક્ષમ થાય ને ત્યારે એને કહે છે કે એ રૂપિયા પૂરા ચૂકતે કરી દે, ત્યાં સુધી વ્યાજ તો છે જ ને. મમ્મી, હું આ ઘરમાં રહું કે ના રહું એનાથી તમને કંઈ ફરક પડે છે? શું કામ ફરક પડે? તારા જેવીને રાખવી એના કરતાં તો ન રાખવી બરાબર છે. કારણ કે તારા પગલાં મને પહેલેથી જ અપસુકન્યાળ લાગતા હતા. મારી તો મરજી જ નહોતી તને આ ઘરની વહુ બનાવવાની, પણ તારા સસરાજી અને દેવાંગ બહુ સારી છે બહુ સારી છે કરીને પાછળ પડી ગયા હતા, એટલા માટે તને આ ઘરની વહુ બનાવી. બાકી મારી દેવાંગ માટે છે ને રૂપ સુંદરીઓના માંગા આવતા હતા, તારા જેવી કદરૂપીના નહીં. છતાંય તારી જોડે લગ્ન કરાવ્યા. અને દેખાવમાં તો કાંઈ નથી, પણ સંસ્કારમાંય કાંઈ નહીં, અને રૂપિયે ટકે તો હાવ ભિખારી, એટલે કાંઈ કહેવાનું જ નહીં. તને બહુ સારું ઓપ્શન આપ્યું છે, વિચાર. જઈને ભાઈને કહેજે, જો આટલી બધી કાન બોમ્બેની ત્યાં જઈને કરતી હોય કે મારી સાસરીમાં મને દુઃખ છે, આમ કરે છે તેમ કરે છે, તો આ વાત પહેલી જઈને કહેજે તારા ભાઈને. હા, એટલે તારો ભાઈ કેટલી તારી પર દયા ખાય છે, કેટલી લાગણી છે, કેટલો બેનને પ્રેમ કરે છે, બધી જ વાત ખબર પડી જશે. ઠીક છે, જો તમારી ઈચ્છા મને આ ઘરમાં રાખવાની ન હોય, તમે પરાણે પરાણે મને આ ઘરમાં રાખતા હોય ને, તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. વાહ, સરસ. પણ છૂટાછેડા થાય ને પછી જ જજે. હં,
એ પહેલાં ન જતી નહીં તો શું છે કે ત્યાંથી તું પાછી ખાધા ખોરાકની માંગીશ ને ગરીબ ઘરની છોકરી છે માંગી બાંગી લીધું તો કારણ કે જોયું તો કાંઈ છે નહીં બાપ હતો ત્યાં સુધી કાંઈક જોયું હશે પછી કંઈ નહીં જોયું હોય હવે કેમ તને તારા ભાઈ પર એટલો ભરોસો નથી કે વ્યાજે લાવીને તને ઘરેણાં કરાવશે કે તારે અહીંયાથી જવું પડે છે ના પણ તમારી મરજી નથી ને તમે પરાણે મને સાચવતા હોય એના કરતાં તો સારું છે ને કે હું જતી રહું મમ્મી ના ના પહેલાં એકવાર વાત તો કરી જો એટલે તમે બંને ભાઈ બહેન પરખાઈ જાઓ કોઈ જરૂર નથી તમારા દીકરા માટે તમે રૂપસુંદરી ગોતી આવજો ઓહો રૂપસુંદરી ગોતી આવજો સારું છે પનોતી જશે પપ્પા મારે જરૂરી વાત કરવી છે આ બધું મૂકો ને થોડી વાર જરૂરિયાત પણ કરીને છોડો ને પપ્પા આમાં તમારું મન લાગેલું હશે ને તો મારી વાત તમને સમજાશે નહીં હા બોલ હું તારે જરૂરી વાત છે પપ્પા પ્લીઝ બે હાથ જોડું છું હા તમે મમ્મીને કંઈક સમજાવો ને મમ્મીને પાછા પાડી લો ને કોઈ વાતે સમજવા તૈયાર નથી અત્યાર સુધી મારી પત્નીને ગરીબ છો કંઈ કરિયાવરમાં લઈને નથી આવી અરે તારા મા બાપને કંઈ નથી આવું બધું કહેતા હતા ચાલો માની લઈએ આ બધી વાત તો ઠીક છે પણ આજે તો ન કરવાનું કર્યું છે મમ્મીએ આજે વળે હું એને નવું કર્યું નકર એની બધી વાતની મને ખબર જ છે એ રોજ દામીને એને મેણા ટોણા મારતી હોય ફાવે એમ બોલતી હોય એની તને ખબર છે ને મને ખબર છે અને છતાંય તું એમ કહેશો આજે એણે કંઈક નવીન કર્યું તો આજે વળે એણે શું કર્યું એમ મારો સાળો આવ્યો હતો ઘરે બેસવા માટે થઈને હવે એને આ બધી વાતની ખબર પડી છે કારણ કે દામિનીએ જઈને બધી વાત કરી હશે તો એણે બિચારાએ આવીને હજી તો શાંતિથી પૂછ્યું હતું કે તમે મારી બેનને આ રીતે હેરાન ન કરો આવા મેણા ટોણા સંભળાવો નહીં તો મમ્મીએ તો બિચારાની એવી હાલત કરી નાખીને કે 5 મિનિટે સરખી રીતે બેસવા નથી દીધો એને બોલો તતડાવીને જેમ ભાવે એમ બોલીને ઘરની બહાર કાઢી મૂક્યો આખરે પપ્પા ગમે એમ તો એ વ્યક્તિ મારો સાળો છે હવે એ વ્યક્તિને તમે જેમ ભાવે એમ બોલીને અપમાન કરી નાખ્યું હવે એને હું શું જવાબ આપું તારી મમ્મીની નજરમાં બસ એક જ વસ્તુ દેખાય છે સોનું પૈસો ઘરેણા બસ આ જ વસ્તુ એને દેખાય છે હવે એને મેં કેટલી વાર કીધું કે આપણે ભગવાને ઘણું આપ્યું છે હવે આપણે તો અમુકનું દાન કરવાનું હોય એની બદલે એને બસ એનો જ મોહ છે કરિયાવરમાં કંઈ લાવી નહીં કરિયાવરમાં કંઈ લાવી નહીં તું એક કામ કરીને આપણો એટલો પ્લોટ છે ને એ વેચી નાખ અને એને જેટલા રૂપિયા આવે ને દામીને એને ઘરે દઈ આવે અને પછી કહેવાનું કે મારા કંઈક દેહમાં જમીન વેચાણીને એને ભાઈ આવીને એમ કહે કે મારી જમીન વેચાણીને એટલે જો અમે ઘરેણા તમને આપી છે એટલે એને તો મન સંતોષ થાય ક્યાંથી વેચી નાખું આ જેટલી પણ મિલકતો છે ને એ ભાઈનો હિસાબ મમ્મીની પાસે છે બધા ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને આ અધૂરામાં પૂરું આપણા બંને જણાના જે બેંક એકાઉન્ટ છે ને એ પણ એમના ફોન સાથે લિંક છે એટલે કંઈ પણ ઉથલ પાથલ કરીશું તરત જ મમ્મી આપણને જેમ ભાવે એમ કહી નાખશે પછી એનું શું કરવાનું જુઓ પપ્પા તમે છે ને હવે છે ને પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે હવે મમ્મીને પાછા નહીં વાળવને તો નક્કી છે એક વાત અમારી પત્ની છે ને એ મને અને આપણા ઘરને છોડીને જતી રહેશે અને પપ્પા હું કંઈ નહીં કરી શકું આમાં તારી માં છે ને ભાગશાળી છે તે આવી હોવ એને મળી છે સમજા હું તો એને ત્યાં લગી એને કીધું કોઈક માથાની મળે ને તો તને ખબર પડે પણ હવે ઘણીવાર તો મને એમ થાય છે કે ભણેલી વહુ છે ને ગુતાય જ નહીં આને બધું લખતા વાંચતા આવડે છે ને મેસેજ વાંચતા આવડે છે ને એટલે તરત ખબર પડી જાય આપણે જો કંઈક બીજું કંઈક કરવી ને તોય ન કરે એને હું દસ્તાવેજમાં સાઇન કરાવીને પ્લોટ વેચી નાખું બધું એના નામે છે અને આપણે કાંઈ કરી શકતા નથી ભણ હોય ને એ હારવાની કરતા તો એમાં અધૂરામાં પૂરું અમારી બેન હેતલ અવારનવાર ઘરમાં આવતી રહે છે જતી રહે છે અરે જેમ ભાવે એમ મારી પત્નીને બોલે છે હવે મારી પત્ની આ હેતલ કરતાં મોટી છે એને માન અપાય મર્યાદા અપાય હા એની સામે કંઈક સંસ્કાર ભરી વાતો કરાય પણ નહીં અહીંયા તો ઉલટું થાય છે અરે જેમ ભાવે એમ મારી પત્નીને શબ્દો બોલે છે મમ્મી સુધી વાત સીમિત છે કે મમ્મીને કંઈ મારી પત્ની કહી ના શકે પણ આ હેતલને તો કહી શકે ને પણ છતાંય મારી પત્નીએ ક્યારેય પણ મર્યાદા નથી મૂકી મર્યાદામાં રહીને જ બોલે છે હા તારી વાત સાચી છે હેતલનો આવો જ મોગો તો આવો જ છે સમજ્યા ઘણી વાર બોલતી હોય પણ એ છે ને અસલ એની મા ઉપર જ ગઈ છે બસ અસલ એના તારા માનો સ્વભાવ એનું વર્તન એના જ ગુણ એનામાં આવ્યા છે અને તારામાં મારા ગુણ આવ્યા છે એટલે તું કાંઈક તો હારો છો પપ્પા હા તો એવું થયું ને કે કોઈ વ્યક્તિ સામેવાળું કંઈ બોલતું નથી તો દબાવીએ જાકે ક્યાં સુધી સહન કરશે મારી પત્ની એકાદો દિવસ તો એવો આવશે ને
કે સામે વળતો જવાબ આપશે. અને જ્યારે એ વળતો જવાબ આપશે ને ત્યારે પપ્પા નહીં મારા મમ્મી સહન કરી શકે કે નહીં આ હેતર. અને એનું જ મને દુઃખ છે અને એની ચિંતા થઈ રહી છે કે આવો દિવસ ના આવે ને. એટલા માટે જ પપ્પા હજી વિનંતી કરું છું, સમજાવો ને મમ્મીને, પાછા વાળી લો ને હવે. હું તો એમ કહું છું કે એ વળતો જવાબ આપે ને એ સારું છે. હું તો કહું ભલે એનું જે થવું એ થાય, સમજા. અને ત્યારે તારી આ મમ્મીની આંખ ઉઘડશે, પણ એની આંખ ઉઘડે એમ જ નથી હવે, એવું લાગે છે મને તો. આંખ ઉઘડશે જ્યારે મારી પત્ની ઘર છોડીને જતી રહેશે ને ત્યારે, પછી બેસશે. નાક કપાય ત્યારે એને ભાન થાય, એ વહી જાય ને આપણા ઘરનું નાક કપાય, બીજું કંઈ નહીં. પપ્પા સોરી, હું ગુસ્સામાં જે કંઈ પણ બોલ્યો હોય, મારો મગજ નથી કામ કરતો, હું ઘરે જાઉં છું અત્યારે. કાંઈ વાંધો નહીં બેટા, તે જે કીધું ને એ બધું સાચું જ કીધું છે. ચોપડી તો બહુ સારી વાત છે. અરે મૂકો ને, ચોપડી હારી વાંચું ને આમ પણ મારું મગજ ખરાબ થઈ ગયું છે, મગજ બગાડતા નહીં. દામિનીનો ભાઈ આવ્યો હતો તો માણા એને તો હારા વેણે બોલાવે કે નહીં, કે એનું અપમાન કરવાનું. બિચારો હાવ ગાય જેવું મોઢું લઈને આવ્યો હતો અને એમણા મુયો ગયો. અરે એનું શું કામ મન તોડે છે તું? અચ્છા, એનું મન તોડ્યું અને એ આવીને મારા ઘરમાં આવીને મને સલાહ આપી જાય, મને શીખવાડીને જાય તો મારે શું સાંભળી લેવાનું? 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે આ દામિની વહુ કઈ લઈને નથી આવી. અરે કરિયાવર ના લઈને આવી તો કાંઈ વાંધો નહીં, જીભડો તો સીવીને રાખે, પણ ત્યાં એમને જવાબ આપવો છે. અરે પણ ક્યાંથી સીવીને રાખે? તું જેવો બધું બોલશો એટલે એને બિચારીને મૂંગું રહેવું ને તો ન રહીએ કે આ તો એ હારી છે કે આપણા ઘરમાં ટકી છે. જો કોઈ બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય આપણને બધાને મૂકીને. આ તો એના સંસ્કાર, એનો સ્વભાવ એ બધું નડે છે, સમજાય ને? એના મા બાપની ઇજ્જત છે ને એ નડે છે ને, નકર આપણને છે ને સૂતા મૂકીને વહી જાય. વાહ સરસ, આપણને સૂતા મૂકીને વહી જાય તો જવા દો ને, ક્યાં દીકરીઓની કમી છે? જશે તો સારું, આ પીછો છૂટશે આવી પનોતીથી. આ ઘરમાંથી જશે ને તો મારા ઘરમાં તો પ્રગતિ થશે. પ્રગતિ નહીં થાય, આ ઘરની દેવાય જાહે હો. અને આવી આ બીજી છોકરીઓ ઘણી મળે પણ આવી ન મળે, દામિની જેવી સંસ્કારી ને સારા સ્વભાવની ન મળે. બીજી આવે ને તો તને ખબર પડે. અરે સંસ્કારનું પૂછડું પકડવાનું બંધ કરો ને. સલાહ આપતા આવી ન મળે. અરે આનામાં કયા ચાંતારા જડેલા છે આવી ન મળે તે? હા જો એક સાચી વાત કહું ને, આ તો તમારી લીધે જવા દઉં છું, બાકી ક્યારનું મેં છૂટું કરી નાખ્યું હોય હો મારા દીકરા હાથે. અને હું બીજી વહુએ લઈ આવી હોઉં જે કરિયાવરે હારો લાવે ને, સંસ્કારે હારા લઈને આવે. પણ નહીં, તમે આ પૂછડું પકડીને બેઠા છો ને. ગરીબ ઘરની છોકરી છે, હવે એના પપ્પાની પરિસ્થિતિ નહોતી, એના ભાઈએ જેમ તેમ લગ્ન કરાવ્યા છે, આમ છે તેમ છે, મા બાપ વગરની દીકરી છે. આ બધું છે ને રોજ સાંભળું છું તમારા મોઢે. આવી એ દિવસથી કકડાટ લઈને આવી છે ઘરમાં. અરે દેવાંગને ગમે છે અને અમને બધાને એનો સ્વભાવ ગમે છે, દેવાંગને ગમે છે, તો પછી હવે હું કામ આપણે? હવે દેવાંગને તો ઘોડીને પીવડાવી દીધું હોય ને એમ બોલતો પોપટ કરી દીધો છે. દેવાંગને શું ગમવાનું? જે છોકરો કોઈ દિવસ પોતાના મા બાપની સામે બોલ્યો નથી એ માની સામે આંગળી ઊંચી કરે છે, મન ફાવે એવું બોલે છે. તમે કહો છો કે દેવાંગને ગમે છે? અરે દેવાંગની કાન ભંભેરણી થાય છે સવારથી સાંજ સુધી. અરે કાન ભંભાઈની નથી થતી, એ બિચારી સહન નથી કરી શકતી તો બિચારી બે શબ્દો એને એના વરને તો કહે કે નહીં, પછી એનો વર તારે જેવો છે તને આવીને કહે. હું તો એમ કહું આ બધું ઘોળીને પી જાય. મારે દામિનીને કહેવું પડશે તારે હાવું જે બોલે ને તારે આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. પણ હવે દામિની બિચારી કેટલું સહન કરે, એની ક્યાંક હદ હોય ને. હા, કેટલું સહન કરે, એની હદ હોય ને. જાણે અહીંયા તો એની ઉપર જુલમને ત્રાસ ગુજારતા હોય. અરે ત્રાસ તો એ આપણી પર ગુજારી રહી છે. જે દિવસથી ઘરની અંદર આવી છે એ દિવસથી કંઈક ને કંઈક નુકસાન કરતી હોય, કંઈક ઊંધું ચતું કરતી હોય. કોઈ સારી વસ્તુ એને કરી છે આજ સુધી? આને તો હું કહું છું કે કોઈક બીજી લાવે ને તો જ સારું. તો દેવાંગને કહેવું જોઈએ મારે, તું કંઈક એવી બહુ લઈએ એને બહુ રૂપિયાવાળા એની હોય અને બહુ કરિયાવર લાવે અને પછી આ ઘરમાં આવે ને પછી તું એનું વર્તન જોઈએ ને ત્યારે તને ખબર પડશે હારાની તો જ કદર થાય. લાવશે પટારા ભરીને ઘરેણાને બધું લાવશે. હા, ઘરેણા લાવે ને એની હારે સંસ્કારે લાવે જ, બરાબર. હા, દેખાઈ જ આવે છે કાયમ. એનો ભાઈ ભિખારી ને આ ભિખારણ. 24 કલાક એકની એક વાત કરશે, બીજું કોઈ કામ જ નથી. અને આજે તો એનો ભાઈ મોટા ઉપાડે મને સલાહ આપવા આવ્યો. પણ મેં તો નક્કી કરી જ લીધું હતું કે એના ભાઈને મારે ઉતારી જ પાડવો છે. ચોખ્ખા શબ્દમાં મેં કહી દીધું કે બહુ એટલી પડેલી હોય તો જાને ભાઈ લઈ જા તારી બેનને, એટલે ખબર પડે.
અરે આ ઘરેણા, આ રૂપિયા, આ દોલત, અરે આપણે ક્યાં ગળે બાંધીને બધું લઈ જવું છે? બધું આયા મૂકીને વહી જાવું. એ બધાને ખબર છે. એ જીવનની હકીકત આ જ છે. જે છે ને એ અહીંયા જ છે. આ તે કોઈ નથી લઈ જવાનું. છતાંય બધાને એ વસ્તુની પડેલી હોય. જ્યાં સુધી જીવો છો ને લોકોને બતાવવા માટે તો તમે હાય હાય કરવાના ને કરવાના. એટલે મને સલાહ નહીં આપતા. આજે પણ મહેનત કરીને પણ કરવાનું હોય કે બીજાની આશા ન રાખવાની હોય. બસ હવે બસ. મારા બાપાએ મને પરણાવી ત્યારે 10 તોલા સોનું આપ્યું તું, ભૂલી ગયા? ત્યારે તો તમારા મા બાપે 2 હાથ ફેલાવીને લીધું હતું. ત્યારે નહોતી ખબર કે ના કંકુને કન્યા જ લેવી છે? દોઢ ડાયા. દેવાંગ, હા બોલ, કંઈ કામ હતું? હા, શું કામ છે? પરમિશન જોઈએ છે. પરમિશન? અને મારી? કેમ એવી તે વળી શું વાત છે કે તને મારી પરમિશનની જરૂર પડી ગઈ? હું આ ઘર છોડીને જવા માંગુ છું. શું વાત કરે છે દામિની? ઘર છોડીને જવાનો નિર્ણય? અરે શું કામ? શું વાંધો છે તને? તમે કહ્યું હતું ખબર મને કે તારા ભાઈને વાત કરજે. તારો ભાઈ મમ્મી સાથે વાત કરશે ને તો મમ્મી સમજી જશે. મારો ભાઈ બિચારો આવ્યો હતો, વાત કરી મમ્મી સાથે, તો પણ મારા મમ્મી, શું થયું? શું કર્યું છે મમ્મીએ? મારા ભાઈનું અપમાન, બીજું શું હોય? અને એટલું જ નહીં, મારી પાસે આવીને મારી પાસે દાગીનાની માંગણી કરવા લાગ્યા. કહે છે કે તારા ભાઈને કે વ્યાજે પૈસા લઈ આવે અને ખરિયાવર જે બાકી છે એને કરી આપે. સિરિયસલી આ બધું કરવા માટે મારા ભાઈને મેં કહ્યું હતું. દામિની, મને નહોતી ખબર કે આ બધી વાતને મમ્મી ઉલટી રીતે લેશે. પણ જો આવું બધું થયું હોય ને તો હું શાળા સાહેબને ફોન કરીને માફી માગી લઉં છું અને કહી દઉં છું કે જે કંઈ પણ થયું ને એમાં મારો વાંક હતો. મેં જ કહ્યું હતું દામિનીને કે તમે આવો મારી ઘરે. કોઈને ફોન કરીને કાંઈ કહેવાની જરૂર નથી. હું મારા ભાઈના ઘરે જ જઈ રહી છું, કારણ કે મને સમજાઈ ગયું છે તમારા મમ્મી મારો ક્યારેય સ્વીકાર નહીં કરે. ક્યારેય મને આ ઘરની વહુ તરીકે અપનાવશે જ નહીં. પણ દામિની, તું વિચાર તો કર. તું જે પગલું ભરવા જઈ રહી છે એનાથી કોનો ફાયદો છે? આ લોકો વાતો કરશે અને ઉલટાનું મમ્મીને તો મોકો મળી જશે. એમને મારો પણ ફાયદો? હું ફક્ત મારો ફાયદો જોઉં છું. અત્યાર સુધી બધા માટે બહુ જીવી લીધું મેં. તમારા મમ્મી માટે, તમારા બેન માટે, તમારા માટે. હવે હું ખુદ માટે જીવા માંગુ છું. આ ગરીબનું જે ટેગ છે ને એ મારે હટાવવું છે. કેવી રીતે? તને શું લાગે છે આ ઘર છોડીને ગયા પછી તું શાંતિથી જીવી શકીશ? અરે મમ્મી તરત મોકો શોધશે. મોકો જોઈને આપણા છૂટાછેડા થાય ને એવી જ કોશિશો કરશે. કંઈ વાંધો નહીં, મંજૂર છે મને. પણ મને મંજૂર નથી ને દામિની. તું વિચાર તો કર, હું તારી વગર કેવી રીતે જીવીશ? જો મારા માટે જે કંઈ પણ છે ને તું છે. તું આ ઘર છોડીને જતી રહીશ તો પછી મારું કોણ આ ઘરમાં? દેવાંગ, ખબર છે મને આ બધામાં તમારો કોઈ વાંક નથી. તમે સુડી વચ્ચે સોપારી થઈ ગયા છો. મારી અને મમ્મી વચ્ચે પીસાઈ રહ્યા છો. પણ સમજવાની કોશિશ કરો. આજે તમારા મમ્મી સ્વીકાર નહીં કરે ને તો ક્યારેય નહીં કરે. અને ઉપર જતાં જો તમારા મમ્મીએ છૂટાછેડા લેવા હોય ને તો મને કોઈ વાંધો નથી. આમાં મારો ફાયદો હોય કે ના હોય, મને શાંતિ મળે કે ના મળે, શાંતિ તો મમ્મીને નહીં મળે ને. તમારા મમ્મીની તબિયત તમને ખબર જ છે. એમને અત્યારે મારી કદર એટલે નથી થતી કે હું આ ઘરમાં છું. જતી રહીશ ને ત્યારે મારી કદર થશે. દામિની, બહુ લાચાર છું. સમજાતું નથી કે તને શું જવાબ આપું. એક તરફ તને હેરાન થતી જોવા નથી માગતો અને બીજી તરફ હું તને હેરાન કરવા નથી માગતો. જો તને એવું લાગતું હોય ને કે તારા આ નિર્ણયથી તને ફાયદો થશે તો ઠીક છે, તું તારો વિચાર કરીને જઈ શકે. હું ફક્ત મમ્મીને અહેસાસ કરાવવા માગું છું. અને હું જઈશ પછી તમારા મમ્મી તમારી પણ હાલત જોશે ને ત્યારે એમને રિયલાઇઝ થશે કે એ ખોટા હતા. ઠીક છે,
વાંધો નહીં, પણ જો આગળ કંઈ પણ થાય તો પહેલાં મને પૂછજે, પછી જ આગળના નિર્ણય લેજે. એ પહેલાં મમ્મી કંઈ પણ કરે કે મમ્મીનો કોઈ પણ રીતે ફોન આવે કે તને મળે તો પ્લીઝ એની કોઈ પણ વાતને તારા કાન ઉપર નહીં ધરતી. હા, થોડા દિવસ જોઈએ શું થાય છે, નહીં તો પછી જેવી તમારા મમ્મીની ઈચ્છા. ઠીક છે. અને ખાસ અત્યારે જઈ જ રહી છે તો પછી એકવાર મને શાળા સાહેબને ફોન કરીને માફી તો માગી લેવા દે. એ મારા વિશે શું સમજ છે? હું તમને કહીશ, પછી ફોન કરજો. ઠીક છે.